નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7ના હિન્દી વિષયનો જે પાઠ નંબર 1 છે આપણો ચિત્ર કે સંગ સંગ ચિત્ર પાઠ, તેનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પાઠ 1 ચિત્ર કે સંગ સંગ ચિત્ર પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. પણ એના પહેલાં મારે તમને ખાસ સૂચના એ આપવાની છે કે ધોરણ 7ના હિન્દી વિષયના દરેક પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો દોસ્તો, શરૂ કરીએ આપણે અભ્યાસ અને સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. એના પહેલાં હું એક કલરફુલ પેન લઈ લઉં. ચાલો, તો સર્વપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો આપણને આપવામાં આવેલું છે અભ્યાસ. શું આપવામાં આવેલું છે? અભ્યાસ. તો અહીંયા અભ્યાસની અંદર આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. અહીંયા આપણને કહ્યું છે કે चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए. ચાલો, એની અંદર પહેલો સવાલ આપણને શું આપેલો છે જુઓ. તો અહીંયા કહ્યું છે કે पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है. पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है. तो जवाब आवश्य पहले चित्र में निम्नलिखित क्रियाएं हो रही है. पहलू, साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है. बीजू, एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है, गुब्बारे हवा में उड़ रहे हैं. त्रीजू, एक कुंजड़ी टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है. ત્યાર પછી ચોથું, एक कुत्ता रास्ते में लेटा हुआ है. पांचवू, दुकान के डंडे पर तोता बैठा है. छठू, सड़क पर एक व्यक्ति बाइक पर बैठकर जा रहा है. सातवू, बाइक के पीछे एक रिक्शा जा रही है, रिक्शे में एक यात्री बैठा है. रिक्शे के पीछे दो कार है. અને નવમું, सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक की राह देख रहा था. ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ. गुब्बारे हवा में क्या उड़ रहे हैं. गुब्बारे हवा में क्यों उड़ रहे हैं? तो गुब्बारे हवा में उड़ रहे हैं क्योंकि उनमें गैस भरी हुई है. શું આવશે? ગેસ ભરી हुई है. ત્રીજો સવાલ, ट्यूब में हवा कब और क्यों भरी जाती है. तो जवाब आवश्य कि जब ट्यूब में हवा कम हो जाती है या बिल्कुल नहीं रहती, तब उसमें हवा भरी जाती है. ट्यूब में हवा भरने से टायर कड़ा यानी कि ठोस बनता है. टायर कड़ा होने पर ही साइकिल ठीक से चलती है. ત્યાર પછી છે ધોરણ 6 થી 8. શું છે? ધોરણ 6 થી 8 માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસ દોસ્તો શરૂ કરેલું છે, અને જેની આખા વર્ષની ફી કેટલી છે ખબર? માત્ર ને માત્ર 1500 રૂપિયા, 1500 રૂપિયા. અને આપણે એના જે બેચ છે ને, એ બેચનું નામ આપણે શું આપેલું છે? તો કે બ્રહ્માસ્ત્ર બેચ. બરાબર. તો લૂંટાય એટલો ખજાનો લૂંટી લેવાનો છે દોસ્તો. મોબાઈલ નંબર છે 7046222254. તો અત્યારે જ તમારા મમ્મી પપ્પા વડીલો વાલીઓ મમ્મી દાદા દાદી જે કોઈ પણ હોય એમને કહો કે આ નંબર ઉપર ફોન કરે અને આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે જાણી લે. કારણ કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને દરેક પાઠની સમજૂતી શિક્ષકો દ્વારા એનિમેશન સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે મળી જશે. સાથે સાથે સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા, MCQ ક્વિઝ, યુનિટ ટેસ્ટ, આ બધી જ વસ્તુ તમને માત્ર 1500 રૂપિયામાં આખા વર્ષ દરમિયાન અભ્યાસ કરવા મળવાનું છે. તો લૂંટાય એટલું લૂંટી લો અને ફટાફટ આપણે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ અને ધોરણ 6 થી 8નો ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ ઘરે બેઠા, ટાઢ હોય, તડકો હોય કે વરસાદ હોય, ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેઠા બેઠા આરામથી તમે અભ્યાસ કરી શકો છો. ચાલો, ત્યાર પછી છે ચોથો સવાલ. चित्र में कुत्ता मुंह लटका कर क्यों लेट गया है. तो जवाब आवश्य चित्र में कुत्ता मुंह लटका कर लेट गया है क्योंकि वह आराम कर रहा है. पांचवा सवाल, कुंजड़िन कहाँ कहाँ जा सकती है. तो कुंजड़िन अपनी सब्जियां बेचने के लिए घर और गली गली में जा सकती है. ત્યાર પછી છે છઠ્ઠો સવાલ. रिक्शे में एक ही यात्री क्यों बैठा है. तो जवाब आवश्य रिक्शे में एक ही यात्री बैठा है क्योंकि रिक्शे वाले को दूसरी सवारियां नहीं मिली. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. અહીંયા કહ્યું છે કે चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए. એમાં પહેલો સવાલ, टायर फटने पर क्या क्या हुआ. तो जवाब आवश्य कि टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा. कुंजड़िन के सिर पर से टोकरी गिर गई और सब्जियां जमीन पर बिखर गई. डंडे पर तोता उड़ने लगा. बंधे हुए गुब्बारे छूटकर यहाँ वहाँ उड़ने लगे. मोची का सामान इधर उधर बिखर गया. लेटा हुआ कुत्ता उठकर भागने लगा. ત્યાર પછી છે બીજું, टायर के अलावा फटने वाली अन्य चीजों के नाम बताइए. तो જોઈએ उत्तर. टायर के अलावा फटने वाली अन्य चीजें गुब्बारा, फुटबॉल, बास्केटबॉल, तकिया, मून वॉकर आदि है.
ત્રીજું, रिक्शे वाला बाइक से क्यों टकराया? तो जवाब आवश्य बाइक वाला गलत ढंग से रास्ता बदल रहा था, इसलिए रिक्शे वाला बाइक से टकराया। ત્યાર પછી છે ચોથો સવાલ, टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा? तो जवाब आवश्य टायर फटने का प्रभाव रिक्शा, कारों और मकानों पर नहीं पड़ा। पांचवो सवाल, मोची क्यों रास्ते पर आ गया? तो जवाब आवश्य टायर फटने की आवाज से डरकर मोची रास्ते पर आ गया। ત્રીજો सवाल, टायर फटा घटना के संदर्भ में अपने चर्चा की आपने चर्चा की, आप भी ऐसी किसी आंखों देखी घटना के बारे में बताइए। तो જોઈએ उत्तर, पिछले साल में अपनी मौसी के यहाँ गया था। एक बार मौसा जी अनाज की बोरियां ट्रक से बाजार ले जा रहे थे। उस समय मैं भी उनके साथ ट्रक में बैठा था। रास्ता पहाड़ी था। अचानक और की आवाज आई और ट्रक एक और थोड़ा लुढ़क गया। मैं बुरी तरह डर गया। मौसा जी ने कहा, घबराने की कोई बात नहीं है, आगे को एक टायर फट गया है, शायद कोई नुकीला पत्थर उसके नीचे आ गया है। ट्रक का टायर इतनी जोर से फटा था कि जिस रस्सी से बोरियां बांधी थी वह ढीली हो गई, इसीलिए कुछ बोरियां नीचे सरक आई थी। यदि ट्रक थोड़ा और आगे चलता तो ये बोरियां नीचे गिर जाती। उस घटना से नुकसान तो कुछ नहीं हुआ, लेकिन उसकी याद आज भी मुझे डरा देती है। મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે જ્યાં ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યું છે, જેનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ શકો છો. અને શું છે ફી? તો કે આખા વર્ષની માત્ર 1500 રૂપિયા. મળવાનું શું છે? તો કે દરેક પાઠની આકર્ષક પ્રેઝન્ટેશન સાથે, શ્રેષ્ઠ શિક્ષકો સાથે સમજૂતી, બરાબર, દરેક પાઠની શ્રેષ્ઠ સમજૂતી એનિમેશન સાથે. આ ઉપરાંત સ્વાધ્યાયની સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ ઉપરાંત યુનિટ ટેસ્ટ, એમસીક્યુ ક્વિઝ, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, આ બધી જ વસ્તુઓ તમને એક જ જગ્યાએ બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જવાનું છે. માત્ર 1500 રૂપિયામાં આખું વર્ષ તમને અભ્યાસ કરવા મળવાનું છે ધોરણ 7નું. તો લૂંટાય એટલું લૂંટી લો. અત્યારે જ તમારા મમ્મી, પપ્પા, વડીલો, દાદા, દાદી જે કોઈ પણ હોય એમને કહો કે આ નંબર ઉપર ફોન કરે, કોલ કરે અને સંપર્ક કરી અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જાય. તમે થઈ જાઓ તો આખું વર્ષ તમને સરસ રીતે ભણવા મળશે, અભ્યાસ કરવા મળશે અને પરીક્ષાની પણ સારી એવી તૈયારી થઈ જશે અને તમે તમારા પરિવારનું તથા તમારા આખા કુટુંબનું નામ રોશન કરી શકશો. તો ચોક્કસથી લિંક નીચે આપેલી છે ડાઉનલોડ કરવા માટેની. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ શકશો. તો પ્લે સ્ટોરની અંદર જઈ ઓશન જ્ઞાન લાઈવ લખી શકો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લિંક આપી છે. એ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ શકો છો. ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય. હવે અહીંયા આપણને કીધું છે કે चित्र देखकर प्रश्नों के उत्तर लिखिए. એમાં પહેલો સવાલ, रबर से बनी हुई चीजों के नाम लिखिए. तो જોઈએ उत्तर, रबर से बनी हुई चीजों के नाम, गेंद, तरह तरह के टायर, पेंसिल से लिखा हुआ मिटाने की रबर, रबर बैंड आदि. ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો સવાલ, टायर फटने से पहले क्या हो रहा था? तो उत्तर, टायर फटने से पहले साइकिल थी, दुकान वाला टायर में हवा भर रहा था, गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा था, कुंजड़ी सब्जियां बेचने जा रही थी, मोची सड़क पर बैठा था और शायद ग्राहक की राह देख रहा था, कुत्ता लेटा हुआ था और तोता डंडे पर बैठा हुआ था. ત્રીજું, टायर क्यों फटा? तो जवाब आवश्य टायर पुराना था, इसीलिए हवा अधिक भर जाने से फट गया. ત્યાર પછી ચોથું, टायर फटने के बाद क्या क्या हुआ? तो જોઈએ उत्तर, टायर फटने के बाद टायर में हवा भरने वाला आदमी गिर पड़ा, कुंजड़ी के सिर पर रखी टोकरी से सब्जियां जमीन पर बिखर गई, तोता घबरा कर उड़ने लगा, डोरी से बंधे हुए गुब्बारे अलग होकर हवा में उड़ने लगे, मोची का सामान इधर उधर बिखर गया, लेटा हुआ कुत्ता भागने लगा. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત પરિચ્છેદ को पढ़कर उसका सुलेखन कीजिए. એટલે કે શાંતિથી કોઈ પણ પ્રકારની ભૂલ વગર તમારે આ પેરેગ્રાફ જે છે એ લખવાનો છે. અહીંયા તમારી સમક્ષ આખો પેરેગ્રાફ છે, તમે લખી શકો છો એકદમ સુંદર, સુઘડ, સ્વચ્છ મોતીના દાણા જેવા અક્ષરે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, चित्रों को देखकर दोनों में क्या क्या अंतर है ढूंढ कर बताइए. તો સર્વપ્રથમ તો અહીંયા તમે પહેલું જોઈ શકો છો સૂરજ દાદા, બરાબર, બેમાં અલગ છે. ત્યાર પછી બીજું તમે ચાંચ જોઈ શકો છો, અલગ છે. ત્યાર પછી અહીંયા વૃક્ષ, એવી રીતે જેટલા પણ ડિફરન્સ છે એ બધા જ આપણે રાઉન્ડ કરીને ગોળ કરીને તમારી સમક્ષ મૂકેલા છે. તો આટલા ડિફરન્સ આની અંદર છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 7નું હિન્દી વિષયનો પાઠ નંબર
1 જે છે એના અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ના હિન્દી વિષયના જે પાઠ નંબર 3 છે તેના સ્વાધ્યાય અને અભ્યાસના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના હિન્દી વિષયના દરેક પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.